જામનગર દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠાના ખીજડીયા પક્ષી ગણતરી સેન્સસ આજથી ખીજડીયા પક્ષીની ગણતરી શરૂ મરીન નેશનલ પાર્ક મરીન સેન્ચ્યુરી વિસ્તારમાં આશરે 300મી વધારે પ્રજાતિના સ્થાનિક યાયાવર પક્ષીઓનું રહેઠાણ આ ગણતરી વન વિભાગ તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું ઓખાથી નવલખી સુધી અંદાજિત 170 કિમી લાંબા દરિયા કિનારા ઉપર ખાસ પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ આલ્ગી દરિયાઈ શેવાળ વાદળી ડોલ્ફિન કાચબા જેવા જળચર પ્રાણી તેમજ ચેરના વૃક્ષોનો સમૃદ્ધ વરસો દર વર્ષે લાખોની સંખ્યામાં સ્થાનિક યાયાવર પક્ષીઓનું આ દરિયાઈ વિસ્તારમાં વિચરણ ખીજડીયા વેડસ પક્ષીઓ જામનગર માટે આભૂષણ સમાન ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ તજજ્ઞો અને સંશોધકો રહ્યા ઉપસ્થિત ગુજરાતમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી ભારતનો સૌ પ્રથમ જાહેર કરવામાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 25 જુદા જુદા પોઈન્ટ ઉપર ખીજડીયા પક્ષી ગણતરીનો સર્વે શરૂ દક્ષા વઘાસિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ખીજડીયા પક્ષી અભયારણ્ય મરીન નેશનલ પાર્ક જામનગર ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વાત કરીએ તો માનો કે જામનગર જિલ્લાની આંગણે 3 થી 5 પક્ષી ગણતરી કે પક્ષી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેમાં મરીન નેશનલ પાર્ક જામનગર તથા બીસીએસજી ગ્રુપ દ્વારા બંનેના સંયુક્ત ઉપક્રમથી આ ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેમાં ઓખાથી નવલખી સુધીનો એરિયો કવર કરવામાં આવેલો છે જે મરીન કોસ્ટ લેન્ડ છે ખાસ કરીને ત્યાં વેટલેન્ડ છે ખાસ કરીને જે કાદવ કિચડના પક્ષીઓ છે કે જે શિયાળા દરમિયાન અલગ અલગ દેશોમાંથી આપણા મહેમાન બનીને જે પક્ષીઓ આવે છે એના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે એમાં કુલ 25 ટીમો બનાવવામાં આવેલી છે આમાં પાર્ટિસિપેટ તરીકે આપણા ભારત દેશમાંથી અલગ અલગ દેશોમાં અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવેલા છે જે સારા બર્ડ વોચર અને સારા ફોટોગ્રાફર છે જેમાં આજે આપણે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી પણ છે ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પણ 4-5 પોઈન્ટ છે જ્યાં અલગ અલગ જે પક્ષીવિદો છે અને એની ટીમ છે એના દ્વારા પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને આવતીકાલે ખીજડીયા પક્ષી અભયારણ્ય જે કેમ્પ સાઇટ છે તારીખ 5 જાન્યુઆરીના રોજ ત્યારે ત્યાં સમાપન રાખેલું છે ચર્ચા વિચારણા અને જે કઈ આમાં વધારે આપણે અપડેટ લઈ આવી શકે એ બાબતનો થોડા પ્રાથમિક એમ કહે કે જ્યારે છેલ્લું સમાપન થાય એ સમાપન કાર્યક્રમ રાખેલો છે જામનગર શહેરમાં ફરી દાદાનું બુલડોઝર ફર્યું રંગમતુ નદીના કાંઠે આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી જામનગરમાં ચકચારી ગેંગરેપના મુખ્ય આરોપીની વધુ 4 મિલકત જમીનદોસ્ત કરાઈ તાજેતરમાં જ આરોપીના ફાર્મ હાઉસમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા આજે ઘાંચીની ખડકી વિસ્તારમાં વધુ 4 મિલકતનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ તકે એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ ડીવાયએસપી સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા મહાનગરપાલિકા દ્વારા ફરી દબાણ દૂર કરવાની કાર્યવાહી વધુ એક દબાણ પણ દૂર કરાશે જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ છે રંગમતી નદીના જે પટ છે જેએમસી દ્વારા અત્યારે બાંધકામ જે છે ગેરકાયદેસર અને હટાવવાની કાર્યવાહી ચાલુ છે કોઈ પણ જાતની કાયદેસર પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે અને ડીવાયએસપી સિટી જયવીર ઝાલા અને ડીવાયએસપી ગ્રાન્ટ આરબી દેવદા પણ અહીંયા હાજર છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને અત્યારે જેનું નિર્માણ કાર્ય જીએમસી દ્વારા હટાવવામાં આવે છે એ હુસૈન વાંગા છે અને આના ઉપર 6 થી 7 ટોટલ એફઆઈઆર દર્જ છે અને અત્યારે ગેંગરેપના કેસમાં જેલમાં બંધ છે અને થોડા દિવસ પહેલા આના ગેરકાયદેસર રૂપથી 11 વીઘા ગોચર જગ્યા ઉપર કબજો કરેલો હતો અને અસદ નામનો ત્યાં ફાર્મ હાઉસ બનાવેલો હતો આ ફાર્મ હાઉસને હટાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સરસ રીતે કાર્યવાહી કરેલ છે કોઈ પણ એવા ગેરકાયદેસર નિર્માણ કાર્ય હોય અને જિલ્લા વહીવટીતંત્ર અને જીએમસી દ્વારા એવી પ્રક્રિયા ચલાવવામાં આવે છે તો પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત હાલમાં કેટલા બાંધકામ તોડવામાં આવ્યા કેટલા મકાન આનો પહેલા એક મેં જે રીતે આપને કીધું કે અસદ કરીને જે ફાર્મ હાઉસ હતો 11 વીઘા જગ્યા હતો અને અત્યારે જે 2 અને 3 જે નિર્માણ કાર્ય છે આને તોડવામાં આવે છે અને બીજા પણ જે અત્યારે નદીના પટમાં જે ક્રિકેટના બોક્સ જે બનાવેલા છે આને પણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવાની